नमस्कार विद्यार्थी मित्रों, महर्षि कृष्णद्वैपायन वेदव्यास रचित महाभारतनी वात આપણે કરવાની છે। महाभारत परिचय तो महाभारत परिचयમાં महाभारतનો મહિમા દર્શાવતો શ્લોક કે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોની જે એમાં વાત થયેલી છે અને આપણે જગતમાં જે જોવા જઈએ બધી બાજુઓથી તો જે પણ સંપૂર્ણ જે જ્ઞાન રહેલું છે એ મહાભારતમાં છે। એટલે મહાભારત વિશાળકાય રીતે વિશ્વકોશની દ્રષ્ટિએ પણ જોઈ શકીએ છીએ। એ સિવાય કે વેદ વેદાંગ એ સિવાયનો પણ અનેક રીતે આપણે અભ્યાસ કરવા બાબતે અથવા એમ કહી શકાય કે આજના આ વર્તમાન સમયમાં એક શબ્દકોશના અર્થે પણ મહાભારતનો ઉપયોગ કરાય છે। પછી અત્યારે જે પ્રમાણેના સંશોધનના અનેક વિવિધ કાર્યોથી મહાભારતની જે આવૃત્તિ બહાર પાડવામાં આવેલી છે પુનાથી, એ રીતે એમાં એક રીતે જોવા જઈએ તો સંપૂર્ણ બધું જ આવી જાય છે। પહેલાંના સમયમાં જે પણ હતું થોડું ઘણું પછી એમાં ફેરફાર થઈ શકે છે, કેમ કે સ્મૃતિ ગ્રંથ છે। સ્મૃતિ ગ્રંથોમાં પણ મહાભારતને આપણે લઈ શકીએ, કેમ કે સ્મૃતિ ગ્રંથો એટલે કે જે સ્મરણ કરાવવું તે તો લૌકિક સાહિત્યમાં રામાયણ, મહાભારત જેવા વિરાટ મહાકાવ્યો, એ સિવાયના પણ અનેક મહાકાવ્ય કે નાટકો કે ગદ્ય જે પણ છે આ બધું જ એક ધર્મનું સ્મરણ કરાવવા માટે, માનવ જીવનને એક સાચા માર્ગે લઈ જવા માટે આવા અનેક ગ્રંથોની જે રચના થઈ છે, એક સારામાં સારું મૂલ્ય આપણને એમાંથી મળી શકે। છતાં પણ આપણે જોઈએ છીએ કે 50% માનવમાં પણ એ ફરક નથી દેખાતો। ખાલી માત્ર કદાચ વાતો થાય છે, માત્ર ત્યાં એ દેખાવો જ હોય છે, છતાં પણ આંતરિક રીતે અંદરથી માનવ પોતાની જાતને સમજવા તૈયાર નથી। પણ આવા ભક્તિભાવ વાતાવરણમાં અથવા આવા આપણા માટે જે ભારતીય સંસ્કૃતિ જે આપણી રહેલી છે એને ખાલી માત્ર એક જાળવવા માટે પણ આવા ગ્રંથોની રચના થઈ છે। પણ છતાં પણ આવા ગ્રંથો માત્ર એક નામ પૂરતા રહી ગયા છે, જોવા પૂરતા, સાંભળવા પૂરતા, પણ એને આપણા અંદર ઉતારવા માટે અને એ રીતનું પાલન કરવા માટે રહ્યા નથી એવું હવે દેખાય છે। પણ મહાભારત જાણતા દરેક લોકોએ કે રામાયણ કે જે પણ કથાઓનું જે પણ શ્રવણ કરે છે, દરેક લોકો જે પણ માત્ર પાત્રોને જાણે છે એની સારી રીતે, સારી દ્રષ્ટિથી જોઈને પછી અમુક કહે પહેલાં આવું હતું, પહેલાં આમ થતું હતું ને એમાં શું અત્યારે, એમ નહીં। આપણે જે પણ શીખવું છે સારી બાબતો શીખવાની છે, જે પણ સારું બનેલું છે, જે પણ સત્ય થયું અને સત્ય કે ધર્મ જે છે એનો જે વિજય થયો છે એને માત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે અને એને ધ્યાનમાં રાખીને આ પ્રમાણે મહાભારતમાંથી આપણે એક સાચું જ્ઞાન શીખવાનું છે। તો મહાભારત પરિચય જે તમને આગળના વિડીયોમાં તમે જોઈ ગયા એમાં કે મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતની 3 આવૃત્તિ એટલે કે 3 ભાગ છે। પ્રથમ આવૃત્તિ કે જેનું જય નામ 8000 શ્લોકો, એ પછી બીજી આવૃત્તિ કે ભારત 24000 શ્લોકો, ત્રીજી આવૃત્તિ જે હાલમાં અત્યારે મહાભારત 1,00,000 જેટલા શ્લોકો એમાં આપેલા છે। અનેક સંવાદો જે આપણે અહીંયા પર્વની વાત કરી હતી, મહાભારતમાં 18 પર્વ છે, એની અંદર ઉપપર્વ છે અને અધ્યાયો પણ આપેલા છે અને એ અધ્યાયની અંદર આપેલા 1,00,000 શ્લોકો। પણ અહીંયા જે પર્વની વાત કરીએ કે 18 પર્વ, તો આદિ પર્વથી વાત કરીને સ્વર્ગારોહણ પર્વ સુધી તો દરેકમાં ક્યાંક ને ક્યાંક એ સંવાદ રૂપે કંઈક જ્ઞાન શીખવા જેવું હોય છે। કોઈ પણ રાજનીતિ વિશે, ભક્તિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, કોઈ પણ રીતે એમાંથી કંઈ પણ આપણને બધી જ વિદ્યાઓની બાબતમાં કોઈ સારા વિચારોથી, સારા વિચારો જે પણ આપેલા છે એ સંવાદ રૂપે પણ આપણે એમાંથી શીખવા મળે છે। તો હવે આપણે આગળ જોઈએ 18 પર્વની વાત, જે આપણે હવે મહાભારતના સ્વરૂપ એટલે કે મહાભારતની કથા વસ્તુ આપણે જાણવાની છે। મહર્ષિ વેદવ્યાસની પણ મેં તમને જે વાત કરી એ પણ એક આ વંશમાં થઈ ગયેલા છે। તો પરાશર ઋષિના પુત્ર પણ સત્યવતીના પુત્ર એટલે ઔરસ પુત્ર તરીકે પણ એ કર્ણની જેમ, હું કર્ણની વાત તમને કરી એટલે કર્ણ આમ પાંડવમય ને કૌરવમય નહીં, પણ હકીકતમાં એ કૌરવ અને પાંડવો જે હતા એનો જ્યેષ્ઠ પુત્ર એ હતો, પણ કર્ણ એક ઔરસ પુત્ર તરીકે જ રહ્યો। એ જ પ્રમાણે વેદવ્યાસ પણ એ જ રીતે રહ્યા, પણ વેદવ્યાસે પોતાની ફરજ
એવું નથી કે પોતાને એક વંશમાંથી અલગ કાઢી નાખ્યો, રાજા તરીકે મને રાજગાદી નથી સોંપવામાં આવી, છતાં પણ માતા એક સત્યવતીની આજ્ઞા પ્રમાણે એમને આગળનો વંશ લઈ જવાની પોતાની ફરજ એ સમજી શક્યા છે. તો હવે મહાભારતની વાત જે તમને શરૂઆતમાં થોડુંક એક એમના વંશ વિશે ટૂંકમાં આપણે માહિતી આપું અને પછી આપણે શંતનુ રાજાથી એની શરૂઆત કરીએ. તો આપણે જાણીએ મહાભારતનું કે જે કથા વસ્તુ એટલે કે બહુ વિશાળ છે, 1 લાખ શ્લોકો જેટલું, એટલે ઘણો વિશાળ વિશ્વકોશ અને કદની દ્રષ્ટિએ પણ ઘણો મોટો છે. એટલે સંપૂર્ણ આપણે એ કથા જાણીએ તો લગભગ બધું એમાં આવી જાય. કેમ કે રામાયણ એના પૂર્વ પહેલાં એ ગ્રંથ લખાયેલો છે તો રામાયણનો એ ભાગ એમાં આવી જાય છે. ક્યાંક ને ક્યાંક એ ઋષિની સાથે જે પણ સંવાદ થયો અને ઋષિ દ્વારા રામના જીવન વિશે પણ જાણવા જે મળે છે એ પણ આમાં આવી જાય છે. એટલે એમ કહેવાય કે મહાભારતમાં સંપૂર્ણ બધું જ આવી જાય છે, કંઈ બાકી રહેતું જ નથી. દરેક ઋષિઓ વિશેનો ઉલ્લેખ, દરેક દેવ દાનવ બધાના જીવન વિશે, યક્ષ ગાંધર્વ, એટલે કંઈ પણ મહાભારતમાં બાકી રહેતું નથી. પણ આપણે હવે જે કથાનક સંક્ષિપ્ત એટલે ટૂંકમાં જે આપણે જાણવાની છે, પણ અમુક જે પાત્ર છે એને હું તમને સમજાવતો રહીશ. પણ આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જે ટૂંકમાં જ આપેલી છે, જે મુખ્ય જે છે એ જ ભાગને આપણે તૈયાર કરવાનો છે અને એ જ પ્રમાણે સંક્ષિપ્ત ટૂંકમાં જ આપણે લખવાનું છે. કેમ કે સંપૂર્ણ લખવા બેસીએ તો આપણને કે 100માંથી 100 માર્ક્સ આપવાના નથી. એટલે લેખિતની બાબતમાં એટલું ધ્યાન રાખવાનું. મહાભારત પરિચય જેટલો પાઠ્યપુસ્તકમાં છે એટલો જ, કથાનક જેટલું આપેલું છે એટલું જ, અને છેલ્લે ઉપસાહાર રૂપે એટલે 1-2 ફકરા જે છેલ્લે આપેલા છે એ પણ આપણે છેલ્લે લખવા પડે. જેનું મહત્ત્વ, એનો મહિમા જે દર્શાવે છે, એટલે રીતનો જે ઉપદેશ આપેલો છે એ સમજવાનો રહેશે. તો કથાનકની આપણે શરૂઆત કરીએ કે જેમાં સૌપ્રથમ પુરાણોમાં જે વાત કરી એ રીતે કે બ્રહ્માનો પુત્ર અત્રિ, અત્રિનો પુત્ર ચંદ્રમા એટલે કે જે ચંદ્રવંશી તરીકે પ્રસિદ્ધ થયા, એ ચંદ્રમાનો પુત્ર બુધ, ઇલાનંદન, પુરુરવા વિશે આપણે કદાચ જાણીએ, પુરુરવા અને ઉર્વશી. એટલે એ પુરુરવા, એનો પુત્ર આયુ, આયુનો પુત્ર નહુષ, અને નહુષનો પુત્ર અય્યાતિ, અય્યાતિનો પુત્ર પુરુ, પુરુનો પુત્ર ભરત, ભરતનો પુત્ર કુરુ. એટલે વચ્ચે પણ જે અનેક રાજાઓ, પણ આજે મહાન જે રાજાઓ છે, મહાન જે વીરતાને પ્રાપ્ત કરેલી છે એવા રાજાઓનો ત્યાં હું નામ ત્યાં કહું, એટલે કે વંશમાં, અને એમાંય કુરુ, અને કુરુનો પણ ત્યાં એ આગળના વંશમાં શંતનુ. તો અનેક રાજાઓની જેમાં પુરુરવા, ઉર્વશી, એમનો જે પુત્ર આયુ, આયુનો પુત્રની જે આપણે વાત કરી આગળ કે જે નહુષ, નહુષનો પુત્ર અય્યાતિ. તો અય્યાતિ વિશે થોડીક તમને ત્યાં એ વાત કરી દઉં. આપણે માત્ર ત્યાં શંતનુ રાજાથી એની શરૂઆત કરવાની છે. તો નહુષનો પુત્ર અય્યાતિ, અય્યાતિ રાજા, અય્યાતિ રાજા જેની 2 પત્ની હતી, એક તો દેવયાની અને બીજી શર્મિષ્ઠા. અને એ શર્મિષ્ઠાનો પુત્ર એટલે કે પુરુ, અને એ પુરુ પરથી આગળનો વંશ ત્યાં વધેલો. એટલે ટૂંકમાં પહેલાં હું આના વિશે વાત કરી દઉં. નહુષનો પુત્ર અય્યાતિ,
જો કે એ પણ 5 ભાઈઓ હતા, પણ એમાં જે અયાતિ, કેમ કે બધા ભાઈઓને રાજગાદી તો ના જ મળે, કોઈને કોઈ કારણોસર પછી એ બીજી રીતે ત્યાં રાજગાદી, એમ કરતાં કરતાં અનેક રાજ્યો વધતા જાય. મૂળ તો આપણે બધા એક જ છીએ, પણ આમ કરતાં કરતાં અનેક રાજ્યોમાં અનેક રાજાઓ, પણ એક જ. એના 5 પુત્ર હોય, એને 5, કેમ કે અહીંયા અયાતિ જે 5 ભાઈ છે એને 5 પુત્ર છે. દેવયાની દ્વારા 2 પુત્ર, શર્મિષ્ઠા દ્વારા 3 પુત્ર, પણ એમાં જે છેલ્લો નાનો પુત્ર જે છે ને એ પુરુ છે. એટલે આપણે 5 પુત્ર વિશે જાણવાની જરૂર નથી. હવે એક વખતની સમયની એક વાત છે કે જ્યાં દૈત્ય ગુરુ અને દેવગુરુ, બૃહસ્પતિ અને શુક્રાચાર્ય એ દાનવોના ગુરુ ગણાય, બૃહસ્પતિ એ દેવોના ગુરુ છે. દેવ અને દાનવ વચ્ચે જ્યારે પણ યુદ્ધ થતું, એટલે એમાં એમ કહી શકાય કે જ્યાં સંજીવની વિદ્યા, કે મૃતને ફરીથી ત્યાં એ જીવિત કરી શકાય એવી વિદ્યા શુક્રાચાર્ય પાસે હતી. એટલે બૃહસ્પતિ પાસે એ હતી ને, એટલે દેવોએ બૃહસ્પતિના પુત્ર કચ્છને આ વાત કરી, અને એ કચ્છ શુક્રાચાર્યની પાસે જઈને વિદ્યા પ્રાપ્ત કરી. દાનવોએ એ કચ્છને મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યા, અને અંતે એમ કહી શકાય કે ત્યાં શુક્રાચાર્યને જે પેટમાં રહેલો એ કચ્છ બહાર આવે તો શુક્રાચાર્યનું મૃત્યુ થાય. એટલે શુક્રાચાર્ય એ જ વખતે એને વિદ્યા જે પૂર્ણ કરેલી હતી, હજારો વર્ષ સુધી એમની પાસે રહીને સેવા કરેલી હતી, પછી અંતે શુક્રાચાર્ય કહ્યું કે તું મને મારીને તું બહાર આવ, અને પછી સંજીવની વિદ્યા દ્વારા તું મને જીવિત કર. એટલે આ પ્રમાણે શુક્રાચાર્યનો જે પુત્ર કચ્છ, એ રીતે કચ્છે માની લીધું કે તમે જ મારા પિતા સમાન છો, કે તમારામાંથી ફરીથી મારો જન્મ થયો છે, કેમ કે વારંવાર એને જીવિત કરવામાં આવ્યો છે. પણ શુક્રાચાર્યની પુત્રી જે દેવયાની છે, એ દેવયાની કચ્છને પોતાનો પતિ માની લે, પણ કચ્છ એને સમજાવે છે. જ્યારે જવાનો સમય થયો એટલે કચ્છ એને સમજાવે છે કે હું તારો પતિ ના થઈ શકું, હું તો તારો ભાઈ છું, કેમ કે હું તો શુક્રાચાર્યને પિતા માનું છું. પણ દેવયાની એ વાતને માનતી નથી. અંતે ત્યાં એ કચ્છ એને શ્રાપ આપે છે કે કોઈ પણ બ્રાહ્મણ પુત્ર સાથે તારા વિવાહ નહીં થાય. અને એ દેવયાની એક ક્ષત્રિય, કેમ કે અયાતિ આ વાત, કેમ કે પોતે ક્ષત્રિય છે, તો ક્ષત્રિય બ્રાહ્મણની સાથે લગ્ન કરી શકે નહીં, પણ આ બ્રાહ્મણ કન્યા દેવયાનીએ આ રીતની આ વાત કરેલી છે મહાભારતમાં. દેવયાની અને શર્મિષ્ઠા જે છે એ રાક્ષસ દાનવનો રાજા જે છે એની એ પુત્રી છે. એટલે શર્મિષ્ઠા અને દેવયાની વચ્ચે એકવાર ઝઘડો થાય છે, અને ઝઘડામાં ત્યાં દેવયાનીને કૂવામાં ફેંકી દે છે. અયાતિ રાજા એને બહાર કાઢે છે. દેવયાની એની સાથે, એટલે કે અયાતિ સાથે લગ્ન કરવાની તૈયારી બતાવે છે કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. પિતા શુક્રાચાર્યની વાત કરે છે, પણ અયાતિ માનતો નથી, કેમ કે પોતે ક્ષત્રિય છે, બ્રાહ્મણની સાથે લગ્ન ન કરી શકે. પણ શુક્રાચાર્ય એમને ત્યાં આશીર્વાદ આપે છે, એ રીતના મંત્ર ત્યાં સમજાવે, એટલે કે તમે લગ્ન કરી શકો છો, કેમ કે એ તો મહાન ગુરુ હતા. પહેલાં મંત્રો દ્વારા અથવા એ પ્રમાણે ક્ષત્રિય જો કે બ્રાહ્મણ સાથે લગ્ન કરી શકે નહીં, પણ આ બધું પહેલાં શક્ય હતું. હવે તો એમાં એ દેવયાની સાથે જ્યારે લગ્ન થાય છે, તો સાથે શર્મિષ્ઠા, કેમ કે એની સાથે જ્યારે ઝઘડો થયો એટલે દેવયાનીએ કહ્યું કે શર્મિષ્ઠા પણ મારી દાસી બનીને મારી સાથે રહેશે. એટલે 2-3 દાસીને પણ સાથે લઈ જાય છે. દેવયાની સાથે ત્યાં એ રાજા અયાતિ રહે છે. શર્મિષ્ઠાની સાથે પણ સંબંધ જોડાઈ જાય છે. અને શર્મિષ્ઠાના જે 3 પુત્રને દેવયાની જ્યારે જુએ છે, ત્યારે પુત્રો એમ કહે છે કે અમારા પિતા અયાતિ છે. એટલે ત્યારે એ દેવયાનીને ખબર પડે કે આ શર્મિષ્ઠાના પુત્રો એ પણ અયાતિના છે, એટલે અયાતિની જ આ પત્ની છે. અને આવું એ ખોટું સમજીને દેવયાની પિતા શુક્રાચાર્યને આ ફરિયાદ કરે છે. શુક્રાચાર્ય અયાતિને શ્રાપ આપે છે કે તમે આ યુવાન અવસ્થામાં જે પણ આ બધું કર્યું છે, તમે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરો. એટલે યુવા અવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં ફેરવાઈ જાય છે. હા, પહેલાંના મંત્રોની શક્તિ તો જુઓ, એ બધું પહેલાં ઋષિમુનિઓ આ બધું કરી શકતા. એ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે, પછી ત્યાં અયાતિ માફી માગે છે, પ્રાર્થના કરે છે, પણ હવે એકવાર બોલાઈ ગયું પછી તો ફરે નહીં. પણ ત્યાં શુક્રાચાર્ય કહે છે જો પણ તારી વૃદ્ધાવસ્થા કોઈ લેવા તૈયાર હોય ને, યુવાવસ્થા આપી શકે, તો એવો હું તને મંત્ર આપું. એટલે અયાતિ પહેલાં પુત્રોની પાસે, કેમ કે હજુ એને પણ કામ ભોગ વિલાસની હજુ ઈચ્છાઓ હતી કે હજુ મારી યુવાવસ્થા જીવન જીવવું છે. એટલે સૌપ્રથમ એને પુત્રોને ત્યાં વાત કરી. એમાં સૌપ્રથમ પહેલો યદુ પુત્ર, યદુએ ના પાડી. એટલે એવું કહેવાય કે યદુને શ્રાપ આપવામાં આવેલો, પિતા દ્વારા એમને શ્રાપ આપેલો હતો કે તારા વંશમાં કોઈ રાજા નહીં બને. અને યદુ વંશનો અંતે નાશ, મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને ત્યાં યદુ વંશનો સંપૂર્ણ નાશ થઈ ગયો, જેમાં કૃષ્ણ છેલ્લા હતા. હવે આગળ વાત કરીએ કે જેમાં પુરુ નાનો, એટલે એક પછી એક પુત્રને ત્યાં કહ્યું, પણ છેલ્લો નાનો પુત્ર પુરુ તૈયાર થયો.
કંઈ જ વિચારતો નથી, બસ પિતૃભક્તિ પિતા માટેથી. એટલે પિતાએ તેને વૃદ્ધાવસ્થા આપી, પુરુએ તેની યુવાવસ્થા આપી દીધી. યુવાવસ્થા પ્રાપ્ત કર્યા પછી પણ લાંબા સમય સુધી જ્યારે એને કામ વિલાસ જે રીતે ભોગમાં ત્યાં એ પડ્યો રહે છે, અનેક કામનાઓ ઈચ્છાઓને પણ એ પૂર્ણ કરી શકતો નથી. ક્યારેય કોઈની એવી ઈચ્છા પૂર્ણ થતી નથી. એમાં સમજી ગયો કે હવે આ જીવન તો નકામું છે, કેમ કે યુવાવસ્થામાં તો એમનામ તો એ કામનાઓ અનેક, ત્યાં ઈચ્છાઓ તો જાગતી રહે છે. અને પુરુએ તો હજુ તો તેની શરૂઆત હતી યુવાવસ્થાની. મેં એની યુવાવસ્થા લઈ લીધી, એને પસ્તાવો થયો. પુરુને પાછી ત્યાં યુવાવસ્થા આપે છે, વૃદ્ધાવસ્થા સ્વીકારે છે અને પુરુને રાજ્ય સોંપી દે છે. એ પુરુ વંશ પૌરવ વંશ કહી શકાય. એમ પુરુર્વા મહાન રાજા અય્યાતિ, અય્યાતિનો પુત્ર પુરુ, અને પુરુના પિતૃભક્તિ. અને એક આવશે ભીષ્મની આપણે વાત કરશું, જ્યાં પણ પિતૃભક્તિની જ વાત થઈ છે. તો એ પુરુના વંશમાં અનેક રાજાઓ થઈ ગયા. જેમાં દુષ્યંતની વાત કરીએ તો દુષ્યંત રાજા શકુંતલાની સાથે જે લગ્ન કરેલા, ગાંધર્વ વિવાહ કરેલા હતા, અને એનાથી જે પુત્ર થયો હતો સર્વદમન. સર્વદમન એટલે બધાને હેરાન કરનારો હતો, કે જે સિંહના બચ્ચાની સાથે રમતો હતો. અને એ સર્વદમન એટલે દરેકને હેરાન કરનાર, એ સર્વદમનનું નામ ભરત હતું. અને એ ભરત રાજાના કુળમાં થઈ ગયેલો કુરુ રાજા. એટલે ભરતવંશી એમ કહી શકાય. આ કૌરવ પાંડવો જે પણ છે બધાને ભરતવંશી કહી શકાય, પૌરવ વંશ કહી શકાય. જે પણ મહાન રાજાઓ છે એના વંશ પરથી એમનો જે પોતાનો પરિચય. તો હવે એ ભરતના વંશમાં કુરુ રાજા, અને કુરુ રાજા પરથી કૌરવો બધા એના પછીના વંશમાં જે થયા એ બધા કૌરવો કહેવાય છે. અને એ કુરુના વંશમાં પ્રપાતિ રાજા, એ પ્રપાતિનો પુત્ર સંતનુ રાજા, જ્યાંથી આપણે હવે શરૂઆત કરવાની છે. તો સંતનુ રાજાની પત્ની વિશે અથવા એમના જીવન વિશે આપણે હવે આગળ જાણીએ. સંતનુ રાજા, જેમની પહેલી પત્ની એટલે કે ગંગા, પછી બીજી પત્ની સત્યવતી, જેનું મૂળ નામ મેં તમને પહેલાં પણ વિડીયોમાં કહ્યું છે, મત્સ્ય ગંધા. હવે એ ગંગાનો પુત્ર, 8મો પુત્ર દેવવ્રત, જે ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયો. સત્યવતીના 2 પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. હવે એમાં વિચિત્રવીર્યના પણ જે 2 પત્ની અંબિકા અને અંબાલિકા. તો પહેલાં આપણે સૌપ્રથમ હવે સંતનુ રાજાથી જે વાત કરીએ, પછી અહીંયા અંબિકા અને અંબાલિકા એટલે કે જે વેદ વ્યાસ દ્વારા નિયોગ પ્રથાથી પુત્રો થયા, એટલે અંબિકાને અંબાલિકાને જે પણ પુત્ર થયા એની વાત આપણે હવે આગળ કરીએ. એટલે કે ધૃતરાષ્ટ્રથી એની શરૂઆત થશે. સંતનુ રાજા, હવે એમાં એવું કહેવાય છે કે પ્રપાતિ રાજા જ્યારે ગંગા નદીના કિનારે તપસ્યા કરતા હતા, એટલે ગંગા એમના પર મોહિત થઈ અને ગંગા એમને ત્યાં એ જમણા જાંદ ઉપર ત્યાં આવીને બેસી ગઈ અને ત્યાં કહ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. તો પ્રભાતીએ કહ્યું કે જમણી જાંદ ઉપર બેઠેલી મારી દીકરી ગણાય, અર્ધાંગણી, વામ અંગ જે છે ને ડાબું અંગ, એ પત્ની તરીકે ગણાય. ભલે તું હવે મારી દીકરી એટલે કે પુત્ર વધુ, એટલે તું અત્યારે તો મારી ત્યાં એ પત્ની તરીકે નહીં, પણ તું મારી પુત્ર વધુ તરીકે તું બનીશ, એટલે મારા પુત્રની સાથે તારા લગ્ન થશે. અને એ પ્રપાતિનો પુત્ર એટલે કે જે સંતનુ રાજા, હવે એ સંતનુ રાજા સાથે ગંગાના
એટલે એ પણ ગંગા કિનારે જ્યારે એ તપસ્યા કરે છે ગંગાની સાથે, એટલે પ્રભાતીના વચનને પૂરું કરવા માટે શંતનુ રાજા ગંગાની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે, લગ્નની વાત કરે છે. એટલે ગંગાએ ત્યાં શરત મૂકે છે કે હું તમારી સાથે લગ્ન કરું, પણ એક શરત છે, જે પણ હું કામ કરું, જે પણ કાર્ય, એટલે મારી બાબતમાં વચ્ચે તમારે કંઈ બોલવાનું નહીં. અને જ્યારે પણ જે હું એ કામ કરતી હોય, એટલે કે કોઈ પણ એમ નિર્ણય જે પણ હું લઉં, અને એ બાબતમાં જો તમે વચ્ચે ક્યાંય એવો પ્રશ્ન કર્યો તો હું જતી રહીશ. એટલે એવું કહેવાય કે ગંગા અને જ્યારે શંતનુ રાજાને જ્યારે લગ્ન થયા એના પછી ગંગાને ત્યાં પહેલો પુત્ર થયો, તો ગંગામાં એને પધરાવી દીધો, એટલે કે નદીમાં પધરાવી દીધો. પછી બીજો પુત્ર, ત્રીજો પુત્ર, ચોથો પુત્ર, પણ પહેલો ત્યાં એ શંતનુ રાજા એ વચનથી બંધાયેલો હતો, શરત રાખેલી હતી. એટલે એમ કરતાં કરતાં 7 પુત્રોને ગંગાએ નદીમાં પધરાવી દીધા. અને 8મો પુત્ર જ્યારે એ થયો ગર્ભથી, અને 8મો પુત્ર એટલે કે દેવવ્રત, એ 8મો પુત્રને જ્યારે એ નદીમાં પધરાવી દીધો, ત્યાં શંતનુ રાજાથી રહેવાનું નહીં. અને ત્યાં એ વચ્ચે કહે છે, હે ગંગા, અત્યાર સુધી મેં તને ક્યારેય કંઈ કહ્યું નથી અને કંઈ પૂછ્યું નથી, આવું શા માટે કરે? આજે તને પૂછું છું, આવું શા માટે કરે? એટલે ગંગાએ એનો જવાબ ના આપ્યો, કેમ કે એની પાછળ હવે મૂળ જે કારણ હતું કે જે પણ શ્રાપથી એમને મુક્તિ અપાવવાની હતી. પણ ગંગાએ કહ્યું, હવે તમે મને પ્રશ્ન કર્યો, તમે મને વચ્ચે આ કામથી અટકાવો છો, તો હું આજથી જતી રહું છું. અને પોતાના 8મા પુત્રની સાથે એ જતી રહે છે. ત્યાર પછી શંતનુ રાજા ફરીથી ત્યાં એ ગંગા નદીના કિનારે આવીને ગંગાને વિનંતી કરે છે કે એકવાર હું મારા પુત્રનું મુખ જોઈ શકું, મારા પુત્રને તું મને બતાવ. એટલે ગંગા તેમની વિનંતીથી પાછા પુત્રની સાથે દેવવ્રતની સાથે આવે છે, દેવવ્રતને સોંપે છે, અને ગંગા ત્યાંથી જતી રહે છે. પોતાના પુત્ર દેવવ્રતને ત્યાં હસ્તિનાપુર લાવે છે અને યુવરાજ પદ જાહેર કરે છે, યુવરાજ પદ આપવામાં આવે છે. એટલે કે શંતનુ રાજાનો પુત્ર દેવવ્રત એના પછીનો રાજા એ બનશે, એવો યુવરાજ પદ એમને આપવામાં આવ્યું. હવે આગળ જે ઘટના બને છે, ભીષ્મ નામ તરીકે શા માટે પ્રસિદ્ધ થાય એ હવે આપણે આગળ જાણીએ. તો એકવાર શંતનુ રાજા સત્યવતી એટલે કે મત્સ્યગંધા, જેની વાત મેં તમને અગાઉ કરેલી. મત્સ્યગંધા એટલે માછલીની ગંધ આવતી હતી, પણ પરાશર ઋષિને કારણે એમાંથી હવે દુર્ગંધની જગ્યાએ સુગંધ ફેલાતી હતી. અને એનો પહેલો પુત્ર એટલે કે મહર્ષિ વેદવ્યાસ પોતે. સત્યવતી જ્યારે એ નાવ ચલાવવાનું કાર્ય કરે છે અને એની સુગંધ જે ચારે બાજુ ફેલાય છે, રાજા જુએ છે, શંતનુ રાજા શિકાર કરવા ગયો હશે અને એ સત્યવતીને જુએ છે. સત્યવતીના રૂપ સૌંદર્યથી મોહિત થાય છે, એની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એટલે એના માટે એ સત્યવતીના પિતાની જોડે, એટલે સત્યવતીના પિતા આમ તો સુધન્વા નામનો રાજા, પણ એ ખ્યાલ નથી, પણ નિષાદને ત્યાં એ મોટી થઈ છે, એક જે શિકારી છે ત્યાં એ મોટી થઈ. એટલે એ નિષાદની પાસે શંતનુ રાજા જઈને ત્યાં કહે છે કે તમારી પુત્રી સત્યવતીના લગ્ન મારી સાથે કરાવો. નિષાદે કહ્યું, હું મારી પુત્રીના લગ્ન તમારી સાથે કરાવું, પણ એક શરત, મારી દીકરી સત્યવતીના ગર્ભથી જે પણ પુત્ર થાય એ ઉત્તરાધિકારી બને. એટલે તમારા પછી એ રાજગાદી સંભાળે, રાજ સિંહાસન પર એને બેસાડવામાં આવે. તમારો પહેલો પુત્ર દેવવ્રત છે, એટલે તમે એને બેસાડશો, તો સત્યવતીના પુત્રનું શું? એટલે મારી દીકરી તમારી સાથે હું લગ્ન કરાવું મારી દીકરીના, પણ આ મારી શરત છે. પણ રાજાને દુઃખ લાગ્યું, કેમ કે પોતાનો પુત્ર દેવવ્રતને યુવરાજ પદ આપેલું હતું ને, આમે એમની સાથે એની લાગણી વધારે હતી. એટલે પાછા ગયા, પણ રાજ્ય ચલાવતા હતા. પણ જે એક વખતથી પેલી સત્યવતીના રૂપ સૌંદર્યને જોયું ત્યારથી બસ એના જ વિચારમાં દુઃખી રહેતા હતા. લગ્ન કરવાથી એક બાજુ શરત છે, કરવું શું? અને આ વાતની ખબર દેવવ્રતને પડી. એટલે દેવવ્રતે મંત્રીઓને વાત કરી, મંત્રીઓએ સાચું કહ્યું કે આ રીતની ઘટના બની છે. એટલે દેવવ્રત પિતાને પણ એ કહેતો નથી. હવે વિચાર તો કરો, પિતા પુત્રના લગ્ન માટે દોડાદોડી કરતા હોય, જ્યારે અહીંયા એક પુત્ર પિતાના લગ્ન માટે જાય છે, એ દેવવ્રત ગંગાનો પુત્ર દેવવ્રત નિષાદની પાસે, એટલે કે સત્યવતીના પિતાની પાસે જઈને ત્યાં વાત કરે છે કે મારા પિતાના લગ્ન તમારી દીકરી સત્યવતીની સાથે કરાવો, કેમ તમે ના પાડો છો? ત્યારે કહ્યું કે બસ સત્યવતીના ગર્ભથી, એટલે કે એનાથી જે પુત્ર થાય એ રાજગાદી પર બેસે, ઉત્તરાધિકારી એ બને.
પણ તું મોટો છે તો એ શક્ય નથી, એટલે હું લગ્ન નહીં કરાવું. ત્યારે દેવવ્રતે કહ્યું કે મારા દ્વારા જે પણ સંતાન થાય એ રાજગાદી પર નહીં બેસે, હુંય નહીં બેસું. અને સત્યવતી માતા દ્વારા, હવે તો ત્યાંય માતા, કેમ કે લગ્ન થયા પછી, એટલે એ સત્યવતી દ્વારા જે પણ પુત્ર થશે એ રાજગાદી પર બેસશે, જે જ્યેષ્ઠ મોટો હશે તે, અને એના પછી એનો જે પણ બીજો ભાઈ હશે તે, પણ હું નહીં બેસું. છતાંય ત્યાં એ સત્યવતીના પિતાને વિશ્વાસ આવતો નથી. ત્યારે એમ કહેવાય કે ભયંકરમાં ભયંકર પ્રતિજ્ઞા લે છે, બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરું છું આજ પછી ક્યારે, એટલે કે આજથી છેલ્લે સુધી એમ, એટલે કે હું લગ્ન નહીં કરું, બ્રહ્મચર્યનું વ્રત લઉં છું આજીવન, જીવન ત્યાં સુધી બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરું છું. હવે તો કોઈ પ્રશ્ન નહીં ને, કદાચ હું લગ્ન કરીશ ને મારા પુત્રએ વાંધો ઉઠાવે એ તમને તકલીફ છે, તો અહીંથી હું પ્રતિજ્ઞા, એટલે આ ભયંકર પ્રતિજ્ઞા કહેવાય કે જેને પિતા માટેથી પોતે બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું, પોતે નિષાદ પણ ત્યાં હાથ જોડે છે કે આવી ભયંકર પ્રતિજ્ઞા તમે જે લીધી છે, જાઓ હું મારી દીકરીના લગ્ન તમારા પિતાની સાથે કરાવું છું. સત્યવતીના મંત્રીઓ અને જે દેવવ્રત આવેલા હોય એ સત્યવતીને લઈ જાય છે, પિતાની સાથે લગ્ન કરાવે છે. અને પિતાને આ વાતની ખબર પડી એટલે પોતાના પુત્ર ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે આવી ભયંકર પ્રતિજ્ઞા લેનાર, ભીષણ પ્રતિજ્ઞા લેનાર, અને એ ભીષણ પ્રતિજ્ઞા લેનાર હોવાથી દેવવ્રતનું નામ પડ્યું ભીષ્મ. અને આવી પ્રતિજ્ઞા જે તે લીધી છે એવી તો ક્યારેય કોઈ પ્રતિજ્ઞા આવી લેશે પણ નહીં. જ્યાં હું તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું, તું ઈચ્છે ને ત્યારે તારું મૃત્યુ થશે, આ ભીષ્મને વરદાન હતું. જ્યારે એને ઈચ્છા પડે ને ત્યારે, એટલે એવું કહેવાય કે ભીષ્મ બાણ છયા પર, પથારી પર ત્યાં રહ્યા. શા માટે? કેમ કે એમને હસ્તિનાપુર પર એક સારો રાજા અને સારું રાજ્ય ચલાવી શકે તેવો વ્યક્તિ, એટલે એ રાજાને એમને જોવો હતો. આ યુદ્ધ પૂરું થયું એના પછી જ્યારે યુધિષ્ઠિર રાજા બને છે ત્યાં સુધી એ રહે છે. આમ તો 10મા દિવસે, 18 દિવસનું જે યુદ્ધ થયું એમાં 10મા દિવસે ભીષ્મનું તો મૃત્યુ થઈ ગયું છે, પણ એ મૃત્યુ નહીં, એટલે કે બાણોની પથારી પર જે સૂતા છે, દરેક આખા શરીરમાં ભલે પીડા ભોગવે છે, પણ અંત સમય સુધી, કે જ્યાં સુધી હસ્તિનાપુરની ગાદી પર એક સારો રાજા હસ્તિનાપુરનું રાજ્ય ફરીથી એ રીતનું ત્યાં એ વિકસિત ન કરે ત્યાં સુધી હું આમ જીવિત રહીશ. પણ એ પિતાએ જે વરદાન આપ્યું હતું આ પ્રમાણે ઈચ્છા મૃત્યુનું વરદાન એમની પાસે હતું. હવે આગળ વાત કરીએ આપણે કે એ દેવવ્રત હવે ભીષ્મ તરીકે એ પ્રસિદ્ધ થયો. સત્યવતીના લગ્ન શંતનુ રાજા સાથે થયા પછી એ ભીષ્મ એટલે દેવવ્રતની માતા સત્યવતી, ગંગાનો પુત્ર છે પણ હવે દેવવ્રતની માતા સત્યવતી, અને એ સત્યવતીને સાથે, એટલે કે જે શંતનુ રાજાના જે લગ્ન થયેલા, સત્યવતીના ગર્ભથી જે પુત્ર થયા 2, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. કોઈને તમે પડાવી લો ને એ ક્યારેય ન રહે. હા, થોડાક સમય માટે તમને એમ થાય કે આપણે કોઈનું લઈ લીધું છે, ખોટું કામ કરીને તમે લઈ લો છો, ઈર્ષાથી, સ્વાર્થપણાથી તમે જ્યારે કોઈનું પડાવી લો છો અને કોઈનું તમે ખરાબ ઈચ્છો છો તો એ લાંબા સમય સુધી ના રહે. અને નાશ થાય એ તો વાત બરાબર છે, પણ સંપૂર્ણ કંઈ જ ના રહે એમ. તો અહીંયા એ જ હકીકત કે જ્યારે સત્યવતીના પિતાએ જે રીતે અહીંયા દેવવ્રતની રાજગાદીને જે એમ કહેવાય કે તડછોડાઈ દીધી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન ત્યાં કરવું પડ્યું અને પ્રતિજ્ઞા લેવી પડી, પણ એક સમય સત્યવતીએ ત્યાં એ ભીષ્મને કહેવું પડ્યું કે હવે આ પ્રતિજ્ઞાને તોડો અને રાજગાદીને સ્વીકાર કરો. શા માટે? તો એના માટે આપણે 2 પુત્રો વિશેની વાત કરીએ. ચિત્રાંગદ એ મોટો હતો. ચિત્રાંગદ મહાન પરાક્રમી હતો, અને મહાન પરાક્રમી હોવા છતાં પણ એમ કહેવાય કે થોડીક તો પછી બુદ્ધિ હોવી જોઈએ. અભિમાન, ઘમંડ આ બધું આવી જાય તો એ બાબત સારી નથી. પણ ચિત્રાંગદની સામે એક ગંધર્વ ચિત્રાંગદ નામ હતું, એટલે ચિત્રાંગદે પેલા ગંધર્વ કુમારને, ચિત્રાંગને કહ્યું કે તમે નામ બદલાઈ નાખો. નામથી આ મરી ગયો. ગંધર્વ કુમાર ચિત્રાંગદે કહ્યું કે નામ શા માટે બદલાવું? તો કે જ્યાં પણ હું વિજય પ્રાપ્ત કરું ત્યાં તારું પણ નામ ત્યાં ગણાય છે, એટલે તું નામ બદલાવ. પેલો કે નામ નહીં બદલાવ. અને આ બંને વચ્ચે યુદ્ધ થયું, અને યુદ્ધમાં સત્યવતીનો પહેલો પુત્ર ચિત્રાંગદનું મૃત્યુ થયું, અવસાન થયું. એ પછી વિચિત્રવીર્ય હજુ નાનો છે, એ શાસન ચલાવી શકે તેવો નથી. એ પછી શંતનુ રાજા
જે પણ મૃત્યુ થયું. એટલે હવે જે શ્રી દેવવ્રત ભીષ્મ પર આ બધો આખો એક રાજગાદી, કેમ કે વચન આપેલું હતું પિતાને, જ્યાં સુધી જીવિત ત્યાં સુધી હસ્તિનાપુરનું રાજ્યને હું સંભાળીશ, રાજ સિંહાસન પર જે પણ રાજા હશે એનું હું રક્ષણ કરીશ. એટલે હવે આ ભીષ્મ પર જે જવાબદારી આવી ગઈ, કેમ કે પેલો પુત્ર હજુ નાનો છે, વિચિત્રવીર્ય હજુ નાનો છે, એટલે એ રાજગાદી સંભાળી ન શકે, થોડો મોટો થયો, રાજગાદી એને સોંપવામાં આવે છે. અને એ પછી હવે એના લગ્ન વિશે વિચાર ભીષ્મ કરે છે. અને એ વખતે એને ખબર પડી કે કાશીરાજની 3 પુત્રી અંબા, અંબિકા અને અંબાલિકા, મેં અહીંયા અંબાનું નામ નથી લખેલું, કાશીરાજની 3 પુત્રી અંબા, અંબિકા અને અંબાલિકા, આ ત્રણેયનો સ્વયંવર હતો. એ વાતની ભીષ્મને ખબર પડી, એટલે ભીષ્મ રથ લઈને એકલા ત્યાં નીકળી જાય છે કાશીરાજને. ત્યાં 3 પુત્રીના જે સ્વયંવરમાં અનેક રાજાઓ ત્યાં છે, એક આ દેવવ્રત એટલે કે ભીષ્મ ત્યાં પ્રવેશ કરે છે. ત્યાંના અનેક રાજાઓ એની ઉપર હસે છે કે આમ તો મોટી પ્રતિજ્ઞા લીધી હતી બ્રહ્મચર્યના વ્રતની, અને આજે 3 કન્યાઓ સાથે લગ્ન કરવા માટે આવી ગયો છે. પણ હકીકતમાં ભીષ્મ એના માટે ગયા ન હતા, પણ પોતાના ભાઈ માટે એના લગ્નના વિચાર કરવાના હેતુથી એ ગયા હતા. અને પછી આ રીતે જ્યારે એની હાંસી થઈ એટલે એનાથી સહન ના થયું, અને ભરી સભામાં એમ કહ્યું કે એ ભીષ્મ એકલો હતો, 3 કન્યાઓને એટલે કે અંબા, અંબિકા અને અંબાલિકાને 3ને રથમાં બેસાડી દીધી. પેલા બધા રાજાઓનું અપમાન થયું, એટલે બધા રાજાઓની સામે યુદ્ધ કરે છે ભીષ્મ એકલો, અને સામે અનેક રાજાઓની સામે આ યુદ્ધ કરનાર ભીષ્મ દરેકને હરાવે છે, દરેકનું અપમાન થાય છે. અને ભીષ્મ 3 કન્યાઓને લઈને હસ્તિનાપુર પાછો આવે છે. એમાં અંબિકા અને અંબાલિકા બંનેના લગ્ન વિચિત્ર રીતે સાથે કરાવી દીધા. પણ અંબાનું શું? અંબાએ ભીષ્મને વાત કરી કે તમે આ પ્રમાણે અમને 3ને ત્યાં અપહરણ કરીને ઉઠાઈને તો લઈને આવી ગયા, આ બેના લગ્ન તો તમે એની સાથે થઈ ગયા વિચિત્ર રીતે સાથે, પણ હું નહીં કરું. કેમ? કે હું તો પહેલેથી આમે એક પુરુષને એટલે કે એક રાજાને હું તો ઈચ્છતી જ હતી, પિતાને પણ આ વાતની ખબર હતી, અને સ્વયંવરમાં હું જ એમને ત્યાં એ વર તરીકેની પસંદગી કરવાની હતી. એટલે ભીષ્મએ આ અંબાની વાત સાંભળીને એને અંબાને પાછી મૂકવા જાય છે. પણ સામે પેલો રાજાનું અપમાન થયું, કેમ કે ભીષ્મની સામે એની આહાર થઈ, એટલે પત્ની તરીકે અંબાનો સ્વીકાર કરતો નથી. અને અંબા હવે અંતે ત્યાં ભીષ્મને કહે છે કે હવે તો હું હવે એ પણ ના પાડે છે, હવે તમે જ ઉઠાઈને લાવ્યા છો તો તમારી સાથે જ હું લગ્ન કરીશ. ભીષ્મ કે શક્ય નથી, બ્રહ્મચર્યનું વ્રત છે, હું લગ્ન ના કરી શકું, એ હું કંઈ ના સાંભળું, હું તમારી સાથે લગ્ન કરીશ, મારી સાથે તમે લગ્ન કરો. અને આ અંબાએ પરશુરામને ત્યાં વાત કરી, પરશુરામને ત્યાં ફરિયાદ કરી. પરશુરામે ત્યાં એ ભીષ્મને કહ્યું કે તમે અહીંયા આવો, પણ ભીષ્મ ત્યાં ગયા નહીં. એટલે પરશુરામ પોતે ત્યાં ગયા અને ભીષ્મની સાથે યુદ્ધ થયું. એમ કહેવાય કે 21 દિવસ સુધી આ બંનેનું યુદ્ધ ચાલેલું. ભીષ્મને તો ત્યાં ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, પરશુરામ જાણતા હતા, છતાં પણ જે સામે યુદ્ધ થયું, જોકે ભીષ્મ તો યુદ્ધ કરવા તૈયાર ન હતા, કેમ કે એમના ગુરુ હતા, એમના ગુરુ હતા. કેમ કે ભીષ્મના 3 ગુરુ એમ કહેવાય છે. રાજનીતિની બાબતમાં બૃહસ્પતિ, દેવોના ગુરુ, રાજનીતિની બાબતમાં જે શિક્ષા પ્રાપ્ત કરી એ બૃહસ્પતિની પાસેથી, વેદાંગની જે વિદ્યા પ્રાપ્ત કરી એ વશિષ્ઠ ઋષિની પાસેથી, રામના ગુરુ. એ વેદાંગની શિક્ષા ભીષ્મએ વશિષ્ઠની પાસેથી પ્રાપ્ત કરી. અને યુદ્ધની વિદ્યા કોની પાસેથી પ્રાપ્ત કરી? પરશુરામ પાસેથી. અને એ જ પરશુરામ એની સામે જ્યારે યુદ્ધ કરવા સામેથી એ ગુરુ આવે છે, પણ શિષ્ય ના પાડે, છતાં પણ ભીષ્મ પછી એમની વિનંતીથી યુદ્ધ કરે છે. પરશુરામને ખબર છે 21 દિવસ પૂર્ણ થયા અને છેલ્લે સમાધાન કરવામાં આવે છે. પરશુરામે અંબાને કહ્યું કે હવે ભીષ્મને કહ્યું, પણ ભીષ્મ તો ત્યાં ના પાડે છે, બ્રહ્મચર્યનું વ્રત છે. અંતે પરશુરામ ત્યાં અંબાને કહે હવે તમે શિવની ઉપાસના કરો. અને અંબા ત્યાંથી નીકળી જાય છે, શિવની ઉપાસના કરે, શિવ પ્રસન્ન થાય છે. અને ત્યાં એને સમજાવે છે કે તારો ફરીથી બીજી વાર જ્યારે જન્મ થશે ત્યારે તું એ ભીષ્મનો વધ કરી શકીશ. ભીષ્મને ખબર છે કે અંબા બીજા જન્મમાં મારી સામે આવશે, અને એ ભીષ્મ ક્યારેય સ્ત્રીની સામે હથિયાર કે શસ્ત્ર ઉપાડ્યું નથી, સ્ત્રીની સામે ક્યારે એમને જોયું નથી, કે સ્ત્રીની સામે ક્યારે હાથ નથી ઉપાડ્યો આ ભીષ્મ. અને એ ભીષ્મ જ્યારે ખબર પડી કે હવે એ અંબાનો ત્યાં મૃત્યુ થયું, કેમ કે એને પછી દેહ ત્યાગ કરી દીધો, અને બીજો જન્મ કે જે શિખંડીના સ્વરૂપે મહાભારતના યુદ્ધમાં ભીષ્મને મારવા માટે આવે છે. દ્રુપદને ત્યાં એનો જન્મ થયો હતો. એ શિખંડી ભીષ્મને 11મા દિવસે મારે છે.
ખાલી શિખંડી જે સ્ત્રી તરીકે, જે અર્ધનારી તરીકે જે ત્યાં સામે આવી જાય એટલે ભીષ્મ શસ્ત્ર મૂકી દે છે, પણ શિખંડીની પાસે રહેલો અર્જુન બાણની વર્ષા કરે છે અને ભીષ્મને ત્યાં એ વીંધી નાખે છે. તો હવે આગળ વાત કરીએ આપણે જે અંબાની જે વાત કરી. હવે અંબિકા અને અંબાલિકાની સાથે વિચિત્રવીર્યના જે લગ્ન થયા એટલે એ રાજા સતત પોતાની પત્નીની સાથે જ રહેતો હતો, ભોગ વિલાસમાં જ જોડાયેલો રહેતો હતો, રાજ્ય તરફનું કોઈ જ ધ્યાન નહીં. અને અંતે એને જે રોગ થયો એ રોગના કારણે એમ કહેવાય કે એનો પહેલેથી જ હજુ તો રાજગાદી સંભાળે, પત્નીની સાથે રહે છે, પુત્ર પણ થયા નથી અને ત્યાં વિચિત્રવીર્યનો પણ અવસાન થયું. પૂર્વ રાજગાદી નિષાદની ઈચ્છા પૂરી થઈ ગઈ કે સત્યવતી દ્વારા જે પણ પુત્ર થાય એ રાજગાદી પર બેસે. એક તો નામ બદલાવાને કારણે મરી ગયો, એક તો પોતાની પત્ની સાથે એટલે કે સ્ત્રીઓની સાથે ભોગવિલાસમાં ત્યાંય મરી ગયો, પૂરું થઈ ગયું. હવે અંબિકા અને અંબાલિકા એક પણ પુત્ર છે નહીં, આગળનો વંશ બંધ થઈ ગયો. તો હવે આપણે આગળની હકીકત હવે જાણવાની છે. સત્યવતી અંતે પછી ભીષ્મની પાસે જઈને ત્યાં કહે છે, હે પુત્ર દેવવ્રત, હે પુત્ર ભીષ્મ, બસ હવે તું એક છે અને તું હવે આ અંબિકા અને અંબાલિકા બંનેનો સ્વીકાર કર, એની સાથે તું લગ્ન કર અને હવે આગળનો આપણો વંશ આગળ વધાર. ભીષ્મ કે નહીં માતા, પ્રતિજ્ઞા તોડે એ બીજા. આ પ્રતિજ્ઞા કહેવાય. આપણે તો કદાચ તે સમયે અમુક કહેવાય કે અમુક પ્રતિજ્ઞા લીધી તો અમુક સમય તો એ ચાલે. હવે ઓલું વ્યસનની બાબતમાં હોય કે આજથી આપણે આ વ્યસન નહીં કરીએ, 1 વર્ષ પૂરું થાય કે હવે તો ચાલુ કરી દેવાનું. પ્રતિજ્ઞા ભીષ્મ જેવી હોય, જો ભયંકર પ્રતિજ્ઞા, ભીષ્મ જેવી પ્રતિજ્ઞા કોઈ લઈ ન શકે. સત્યવતીએ કહ્યું છતાંય ભીષ્મ ત્યાં ના પાડે છે, હવે તમે જે કરો એ તમે ઈચ્છો, હવે આગળનું શું થાય એ, બાકી હું લગ્ન ન કરી શકું. અને સત્યવતીને યાદ આવે છે કે પારાશર ઋષિની સાથે જ્યારે એનો સંબંધ એ કુમારી અવસ્થામાં જે થયેલો અને એનાથી જે એને પુત્ર થયો હતો કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ. અને કૃષ્ણદ્વૈપાયનનો જ્યારે જન્મ થયો એટલે એને એ બાળકે માતાને કહેલું, જ્યારે પણ આફત આવે ને મને યાદ કરજે. અને એ વેદવ્યાસને યાદ કરે છે. વેદવ્યાસ સત્યવતીની પાસે આવે છે, વંદન કરે છે માતાને, અને સત્યવતી કહે છે, વેદવ્યાસ કૃત્રિમ રીતે એટલે હવે તમારી કોઈ મંત્ર વિદ્યાથી તમે હવે આ બંને જે પુત્રવધુ છે એમના દ્વારા એમને પુત્ર થાય એવું તમે કંઈક કરો. પણ એ સમય એવું કહેવાય નિયોગ પ્રથા, આમ દ્રષ્ટિથી દ્રષ્ટિ, ખાલી એમ કહેવાય નજરથી નજરથી એ ગર્ભ રહ્યું હતું. એટલે વેદવ્યાસ ત્યાં એ માતા સત્યવતીને કહે છે, ભલે તમે એક પછી એક એટલે પુત્રવધુને મારી પાસે ત્યાં મોકલો, પણ જ્યારે પણ એ મારી પાસે આવે એટલે કોઈ પણ ડર વિના, એમ કેમ કે વેદવ્યાસનું જે આમ કહેવાય ને શરીર જે કદરૂપું હતું અને એના શરીરને જોઈને કદાચ સામે ત્યાં એને ડર પણ ઉત્પન્ન થાય. ડર ઉત્પન્ન થાય તો એ યોગ્ય નથી. એટલે તમે પહેલેથી એ પુત્રવધુને કહેજો કે મારાથી કોઈ ડરી ન જાય, ભય ઉત્પન્ન ન થાય. એટલે સત્યવતી સૌપ્રથમ પહેલાં અંબિકાને મોકલે છે વેદવ્યાસની સામે, ત્યાં એ ઊભી રહે. પણ અંબિકાને એમ પહેલાં જે વાત કરેલી એટલે અંબિકાએ વિચાર્યું કે ભય જ ઉત્પન્ન ન થાય એના કરતાં હું પહેલેથી આંખો જ બંધ કરી દઉં. એટલે આંખો બંધ કરીને ત્યાં એ વેદવ્યાસની સામે ઊભી રહે. નિયોગ પ્રથાથી, આમ દ્રષ્ટિથી જે એને ગર્ભ રહે છે, આ નિયોગ પ્રથાથી જ્યારે એને ગર્ભ રહ્યો, અંબિકા ત્યાંથી નીકળી જાય છે. પછી સત્યવતીને વેદવ્યાસ બોલાવે છે. વેદવ્યાસ કહે છે, માતા અંબિકાથી જે પણ પુત્ર થશે ને એ જન્માંધ હશે, જન્મથી અંધ હશે, કેમ કે એને આંખો બંધ કરેલી હતી. એટલે હવે પછી અંબાલિકાને જ્યારે મોકલો ને ત્યારે એને ખાસ કહેજો. એટલે અંબાલિકાને કહ્યું કે આંખો બંધ ના કરતી ડરના કારણે. અંબાલિકા એની સામે આવે છે તો નિયોગ પ્રથાથી એને પણ ત્યાં ગર્ભ રહે છે. પણ પહેલી તો ત્યાં આંખો ખોલી હતી, પણ પેલું કદ જોઈને એટલે કે જે વેદવ્યાસનું ત્યાં રૂપ જે હતું કદરૂપું એ જોઈને પોતે ડરી ગઈ. ડરને કારણે ત્યાંથી જતી રહી. પછી સત્યવતીને બોલાવીને વેદવ્યાસ કહે છે ડરના કારણે ખૂબ ડરી ગઈ હતી, એટલે એનો જે પણ પુત્ર થશે ને પાંડુ રોગવાળો થશે, બીમારી હશે, પહેલેથી જ રોગ હશે. પછી કહ્યું કે ભલે હવે માતા સત્યવતી હજુ એકવાર તમે ફરીથી એમને મોકલો, ગમે તે એકને. એટલે પાછી સત્યવતી અંબિકા અને અંબાલિકા બંનેને આ વાત કરે છે. એટલે બંને ત્યાં કહે હવે આપણે જવું નથી. તો એ પછી કોને મોકલે છે? દાસીને મોકલે છે. કોને મોકલે છે? દાસીને. એટલે કે જે અંબિકા
અંબાલિકા અને દાસી વેદવ્યાસની પાસે જાય છે નિયોગ પ્રથાથી, એટલે નિયોગ દ્રષ્ટિથી દાસી ત્યાં ઊભી રહે છે, કોઈ જાતનો ભય નથી, આનંદથી એ રીતે પ્રસન્નતાથી વેદવ્યાસની સામે ઊભી રહે છે, એને ગર્ભ રહે છે. દાસી ત્યાંથી જતી રહે પછી વેદવ્યાસે સત્યવતીને કહ્યું કે દાસી દ્વારા જે પણ પુત્ર થશે વેદાંગમાં પારંગત હશે, મહાન વિદ્વાન હશે. એ કોણ? વિદુર. જન્માંધ થશે તો કોણ? ધૃતરાષ્ટ્ર અને જે પાંડુ રોગવાળો એ પાંડુ. આ 3 પુત્ર થયા. હવે એ 3 પુત્રથી આપણે આગળની વાત કરીએ. તો અંબિકા દ્વારા પુત્ર થયો ધૃતરાષ્ટ્ર, જે જન્મથી જ અંધ હતા. અંબાલિકા દ્વારા જે પુત્ર થયો એ પાંડુ, અને દાસી દ્વારા જે પુત્ર થયો તે વિદુર. હવે એમાં ધૃતરાષ્ટ્રના લગ્ન, એટલે કે એની ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી, પાંડુની પત્ની 2 હતી. કોણ? પહેલી કુંતી અને બીજી પત્ની માદ્રી. હવે આ 2ની વાત આપણે કરવાની છે. વિદુર તો મહાન વિદ્વાન હતા, એમના પણ લગ્ન થયા હતા, એને પણ પુત્ર હતો, પણ એ તો વેદાંગોમાં મહાન વિદ્વાન હતા, એટલે એને તો કોઈ એવા સંસારનો એવો પ્રશ્ન નથી. સંપત્તિ વિશે પણ એને મોહ નથી. વેદાંગમાં મહાન હોય અને એનું જ્ઞાન જાણતો હોય એ આમાં પડે જ નહીં. એટલે એ મહાન એક વિદ્વાન હતા. હવે આ વાત આપણે હવે ધૃતરાષ્ટ્ર અને પાંડવોની વાત કરવાની છે. તો ધૃતરાષ્ટ્રને ગાંધારી દ્વારા, એટલે કે હવે એમના દ્વારા કેટલા પુત્રો? 100 પુત્રો અને 1 પુત્રી દ્રુસલા. જ્યારે કુંતીના 3 પુત્રો અને માદ્રીના 2 પુત્રો, એટલે કે 5 પાંડવો અને 100 કૌરવો. એની વાત હવે આપણે આગળ કરીએ. અંબિકા દ્વારા પુત્ર થયો ધૃતરાષ્ટ્ર, કે જે જન્મથી જ અંધ હતો, જન્માંધ હતો. વેદવ્યાસે કહ્યું એ જ પ્રમાણે અંબાલિકાનો પુત્ર હતો પાંડુ, એટલે એ પણ પહેલેથી બીમારીવાળો હતો. પાંડુ રોગ હતો, ક્ષય રોગ હતો, એને કમળો કહે ને, પીડાશ પડતો, એ રીતનો એ પાંડુ રોગ હતો, એટલે એનું નામ પાંડુ છે. દાસીનો પુત્ર છે વિદુર છે. હવે આપણે આગળ વાત કરીએ કે ધૃતરાષ્ટ્રના લગ્ન ભીષ્મ. હજુ તો જવાબદારી ભીષ્મ ઉપર જ છે આ બધી જવાબદારી, કેમ કે હવે બીજું કોઈ રહ્યું નથી. એટલે ભીષ્મ ત્યાં આ 3 પત્ની, એટલે કે જે વિચિત્ર વીર્યની જે પત્ની હતી એના દ્વારા જે પુત્ર થયા, દાસી દ્વારા પુત્ર થયા, એટલે આ 3 પુત્રને મોટા ભીષ્મ કરે છે, અને સત્યવતીને ભીષ્મ આ 3 પુત્રને મોટા કરે છે. એ પછી ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર પ્રદેશ, અફઘાનિસ્તાન જે આવેલું છે તે, એ ગાંધાર પ્રદેશમાં રાજા સુબલની પુત્રી ગાંધારી સાથે લગ્ન નક્કી થયા. પહેલાં તો એવું જ હતું, અત્યારની જેમ નહીં, જોવા જાય ને પછી એ છોકરો કે છોકરી જે રીતે ત્યાં હા પાડે, માતા પિતાને તો કંઈ પૂછવાના આવે નહીં. એટલે કહું છું કે ભારતીય સંસ્કૃતિ અમુક જતી રહી. પહેલાં તો વડીલો કહે ને એમ જ. ભીષ્મએ જે ગાંધારના રાજા સુબલને વાત કરી પોતાના પુત્ર માટે, એટલે કે ધૃતરાષ્ટ્રના લગ્ન માટે, અને ધૃતરાષ્ટ્રની વાત ત્યાં કરે છે સામે સુબલ પણ ત્યાં પોતાની દીકરી ગાંધારીના લગ્ન માટે હા પાડે છે. ગાંધારીએ તો ધૃતરાષ્ટ્રને જોયા પણ નથી, જન્મથી અંધ છે એ પણ ખબર નથી, પણ મનોમન ત્યાં પોતાના વર માની લે છે. અને પછી આ વાતની ખબર પડી શકુની દ્વારા. શકુની કોણ? ગાંધારીનો ભાઈ. અને શકુનીને આ વાતની ખબર પડીને ત્યાં એ રાજા સુબલને, એટલે પિતાને કહે છે કે નહીં, મારી બહેનના લગ્ન હું ત્યાં નહીં કરાવું, એ તો જન્મથી અંધ છે. પિતા કહે એકવાર વચન આપી દીધું છે, ગાંધારી હવે તારી ઉપર છે. ગાંધારી પણ ત્યાં કહે છે મેં પણ મનથી મારા પતિ તરીકે માની લીધા છે, અને એ જન્મથી અંધ હોય તો હું પણ પ્રતિજ્ઞા લઉં છું કે હું પણ હવે ક્યારેય આ દ્રષ્ટિ નહીં ખોલું, નહીં જોઉં. અને ત્યારથી એને આંખ પર પાટા બાંધી દીધા. ધૃતરાષ્ટ્રને પૂછ્યું નથી. એટલે ધૃતરાષ્ટ્રને આ વાતનું દુઃખી લાગેલું, કેમ કે હું તો અંધ છું, તો એને આંખો હોત તો સારું હતું એમ. આ તો એને આંખે પાટા બાંધી દીધા. એક હોય તો કદાચ એ જોઈ શકે, કદાચ કહી શકે એમ, એક તો સાથ રહે. પણ ગાંધારીએ તો પહેલેથી એમ ત્યાં કે ના, હવે હું એની સાથે લગ્ન નહીં કરું, હું બીજા સાથે લગ્ન કરીશ નહીં. મનથી મેં એ વરની પસંદગી કરી લીધી છે, તો હવે એમની સાથે જ મારા લગ્ન થશે, પણ હું પણ એમની જેમ અંધ જ રહીશ. અને એ ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્રની સાથે થયા છે. હવે કુંતીની વાત કરીએ
અને એ પછી ત્યાં ભીષ્મ પાંડુના લગ્ન કુંતી સાથે કરાવે છે, કુંતી ભોજની પુત્રી કુંતી. પણ હકીકતમાં કુંતી કોણ છે? સુરસેનની પુત્રી એટલે વસુદેવની બહેન કૃષ્ણની ફૈબા છે. એટલે મૂળ નામ એનું પૃથા હતું. એ પૃથા દત્તક તરીકે એટલે જ્યાં કુંતી ભોજને આપેલી અને કુંતી ભોજની પુત્રી કુંતીના લગ્ન પાંડુની સાથે થાય છે. મધ્યપ્રદેશનો રાજા એટલે કે જે શલ્ય એ માદ્રીનો ભાઈ શલ્યરાજ કૌરવના પક્ષથી લડેલો છે. એ શલ્યરાજની બહેન માદ્રીના લગ્ન પાંડુ સાથે થાય છે. એટલે પાંડુની બે પત્ની કુંતી અને માદ્રી. હવે આગળ એમના પુત્રોની વાત કરીએ અને એ સમયે એમ કહેવાય કે સત્યવતીનું અવસાન દેહાવસાન થયેલું. હવે આખું આ ભીષ્મ બધું આ સંભાળે છે. ભીષ્મ ઉપર આખી આ જવાબદારી છે. રાજા તરીકે ધૃતરાષ્ટ્રને ત્યાં એ રાજગાદી સોંપવામાં, પણ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ છે એટલે ગાદી સોંપવામાં આવે છે પાંડુને. જોકે પાંડુએ ત્યાં રોગી છે એવું ત્યાં એનો વિરોધ કરવામાં આવ્યો એટલે વિદુરની વાત થઈ, પણ વિદુર દાસીનો પુત્ર છે એટલે પાછા આવ્યા ક્યાં? પાંડુ પાસે. અને પાંડુને જ ત્યાં રાજા બનાવવામાં આવ્યો. જોકે ધૃતરાષ્ટ્રને પોતાના ભાઈ પ્રત્યે પ્રેમ હતો, પણ પોતે જ્યેષ્ઠ છે, મોટો છે એટલે થોડુંક દુઃખ તો રહે ને, અને થોડી ઈર્ષા થાય. પાંડુ રાજા બને છે. એ પાંડુ રાજા બન્યા પછી હવે પાંડુ એકવાર ત્યાં પોતાની બે પત્નીઓની સાથે એટલે કુંતી અને માદ્રીની સાથે ત્યાં શિકાર કરવા માટે ત્યાં ગયેલો અને વનમાં ત્યાં રહે છે. વનમાં ત્યાં શિકાર કરતો અને એ પાંડુરાજ એકવાર ત્યાં શિકાર કરવા ગયેલા માદ્રીની સાથે અને કુંતીની સાથે ત્યાં એક ઝૂંપડી બનાવીને ત્યાં રહેતો હતો અને શિકાર અમુક રાજાઓ અમુક સમય સુધી ત્યાં રહે અને શિકાર કરે, આવું પહેલાં થતું. અને એ પાંડુ એક મૃગને ત્યાં હણી નાખે છે. હકીકતમાં એ મૃગ પોતાની પત્ની એટલે કે જ્યાં એ મૃગી સાથે ને પોતાનો જે સંબંધ હતો, સહવાસ હતો એટલે કે જે ભોગવિલાસમાં હતા, ત્યારે એ મૃગને પાંડુરાજે હણી નાખે છે. અને એ મૃગ હકીકતમાં ઋષિ હોય છે અને ઋષિ તરીકે ત્યાં એ જો કે એમને મારી નાખ્યા એટલે કે બાણ તો એમને ત્યાં વીંધી નાખે છે. અને પછી એ ઋષિના સ્વરૂપમાં આવીને ત્યાં એ પાંડુને કહે, હે પાંડુ, આવું દૃષ્ટ કાર્ય, આટલું નીચ કક્ષાએ તે આવું કામ કર્યું? ભલે હું ઋષિ છું, તને ખબર ન હતી, અજાણત ત્યાં પણ એક મૃગ પોતાની મૃગીની સાથે હોય ત્યારે પણ તું આવું કામ કરે છે. એક વિચિત્ર વીર્ય હતું કે જે એના ભોગવિલાસને કારણે ગયો અને એક આ રીતે ગયો. આ પાંડુને એ વખતે ત્યાં ઋષિ શ્રાપ આપે છે કે જા, તું આજ પછી ક્યારેય પોતાની પત્નીની સાથે સંબંધ નહીં રાખે, જ્યારે પણ તું તારી પત્નીની સાથે રહીશ ને ત્યારે જ તારું મૃત્યુ થશે. હજુ તો પાંડુને એક પણ પુત્રય નથી. એટલે પાંડુ દુઃખી થયો. પછી આ પાંડુએ વાત કરી કુંતીને અને કુંતીને કહે છે કે એક પણ પુત્ર થયો નથી ને ઋષિ દ્વારા આ રીતનો શ્રાપ મને પ્રાપ્ત થયો. એટલે કુંતીએ કહ્યું, જો તમારી ઈચ્છા હોય તો તમને હું એક વાત કરું કે જ્યારે હું બાળપણમાં દુર્વાસા ઋષિની ત્યાં હું સેવા કરતી હતી, દુર્વાસા ઋષિની જ્યારે મેં સેવા કરેલી ત્યારે દુર્વાસા ઋષિ મુનિએ મને 5 વરદાન આપેલા છે. એટલે એવા 5 મંત્ર આપેલા કે જેના દ્વારા હું જે પણ દેવને પ્રાર્થના કરું એના દ્વારા મને પુત્ર થશે. જો તમારી ઈચ્છા હોય તો એના દ્વારા એટલે કે દેવ દ્વારા હું પુત્ર પ્રાપ્તિ કરી શકું છું. એટલે પાંડુએ કહ્યું ભલે, કેમ કે પુત્ર પ્રાપ્તિ તો યોગ્ય છે, પિતૃ ઋણ તો ચૂકવવું પડે. એટલે પાંડુ રાજા ખુશ થયો કે ભલે એ રીતે મારે પણ પુત્ર તો થશે, પત્ની દ્વારા તો નહીં હું પ્રાપ્ત કરી શકું. તો કુંતી દ્વારા 5ની વાત કરીએ તો એમાંથી એક મંત્રનો ઉપયોગ તો થઈ ગયેલો હતો કુમારી અવસ્થામાં. કેમ કે જ્યારે દુર્વાસા ઋષિ આ રીતના જે મંત્ર આપ્યા એટલે કુંતી જ્યારે કુમારી અવસ્થામાં હતી ત્યારે એને આ પ્રમાણે એને વિશ્વાસ ન આવ્યો. એટલે એને સૌપ્રથમ પહેલો મંત્ર સૂર્યદેવને ત્યાં પ્રાર્થના કરી અને સૂર્યદેવ દ્વારા પ્રાપ્ત થયો કવચ અને કુંડળની સાથે કર્ણ, એનો જન્મ થયો કે જે કવચ કુંડળ રહે ને ત્યાં સુધી એના શરીરને કોઈ વીંધી ન શકે, શરીરની સાથે જોડાયેલા હતા. એ કવચ કુંડળની સાથે જ્યારે એ કર્ણનો જન્મ થયો એટલે કુમારી અવસ્થામાં રહેલી કુંતી ડરી જાય છે કે પુત્ર થયો, હવે લોકો કેવી વાતો કરશે, હજુ તો લગ્ન પણ થયા નથી, તો આ પુત્રને હું કઈ રીતે રાખી શકું. અને એ રાતના સમયે હવે સૂર્યદેવને પ્રાર્થના, પણ સૂર્યદેવ ત્યાં કહે છે જે પણ મંત્રથી તે પ્રાપ્ત કર્યો હવે તારે એને રાખવો પડે, એ પુત્ર તારો છે. એટલે સૂર્યદેવનો પુત્ર એ કર્ણનો ત્યાગ કર્યો. એક નાનો ત્યાં નાવ બનાવીને અથવા એક ત્યાં આ રીતનું કે પુત્ર રહી શકે નદીમાં જીવિત, એ પ્રમાણેનું ત્યાં પાત્ર બનાવીને અને નદીમાં વહેતો મૂકી દે છે.
અને સામે કિનારે એટલે હસ્તિનાપુર, હસ્તિનાપુરનો રાજા ધૃતરાષ્ટ્ર એનો સારથી અધિરથ. અધિરથ એની પત્ની રાધાની સાથે એ નદી કિનારે હોય છે. એટલે એ નદી કિનારે પ્રાપ્ત થયો પુત્ર કર્ણ જોઈને એ બંને ખુશ થઈ ગયા, કેમ કે એમને કોઈ સંતાન ન હતું. એ એને પ્રાપ્ત કરે છે, જુએ છે તો કોઈનો એ પુત્ર છે નહીં, ખબર નથી આ પુત્ર કોનો હશે, પણ પોતાનો પુત્ર માનીને ત્યાં એ દાસી રાધા એને મોટો કરે છે. એટલે કર્ણને રાધે કહેવાય છે. અંગરાજનો રાજા એ તો દુર્યોધનનો મિત્ર હોવાથી કહેવાય છે, પણ માતા રાધાએ એને મોટો કરેલો છે એટલે રાધે તરીકે કર્ણને કહેવાય છે. કર્ણનું બીજું નામ રાધે, રાધાનો પુત્ર હોવાથી. રાધા દાસી છે, અધિરથ એના પિતા એટલે એ સારથી છે. એટલે આમ તો નીચ કુળમાં જે રહ્યો એવું જ થયું ને, એને તો મનથી એમ જ થયું કે હું નીચ કુળમાં છું. એ એક મહાન ધનુર્ધારી હતો. એકલવ્ય મહાન ધનુર્ધારી હતો અને અર્જુન પણ મહાન ધનુર્ધારી હતો. આ પહેલો પુત્ર કર્ણ એટલે જ્યેષ્ઠ પુત્ર એમાં થયો. કમનસીબે એનો એ રીતનો જન્મ થયો અને એનો ત્યાં બીજાને ત્યાં ઉછેર થયો. વાત કરીએ હવે આગળ કે પાંડુ રાજાને ત્યાં એ કુંતી કહે છે, હવે તમારી ઈચ્છા હોય તો હવે હું તમે કહો એ દેવની પ્રાર્થના કરીએ. તો ધર્મદેવ પુત્ર એટલે કે ધર્મરાજને આપણે પ્રાર્થના કરીએ કે જે ધર્મને ફેલાવી શકે, તો ધર્મને ફેલાવવા માટે ધર્મદેવની પ્રાર્થના કરી. ધર્મદેવ દ્વારા પુત્ર થયો પહેલો યુધિષ્ઠિર. હવે એ યુધિષ્ઠિર જ્યેષ્ઠ ગણાય અને સ્ત્રીઓમાં આમે થોડુંક તો ઈર્ષા થાય, એટલે ગાંધારીને આ ઈર્ષા થઈ. કેમ કે કુંતીને પહેલો પુત્ર થયો યુધિષ્ઠિર, એ સમાચાર ગાંધારીને મળે છે એટલે ગાંધારી ત્યાં એ દુઃખી થઈ. કેમ કે હજુ એને કોઈ પુત્ર નથી થયો, કેમ કે એનો ગર્ભ 2 વર્ષથી એને ગર્ભ હતું. 2 વર્ષ સુધી એના ઉદરમાં એનો પુત્રનો ઉછેર થતો, હજુ પુત્રનો જન્મ ન થયો. કેમ કે વેદવ્યાસે આ વચન આપેલું હતું. વેદવ્યાસે ગાંધારી પર જ્યારે પ્રસન્ન થાય એટલે ગાંધારીને ત્યાં કહ્યું માંગ એમ. એટલે ગાંધારી કે મારા દ્વારા 100 પુત્રો થાય. તો કે સારું. એટલે એ 100 પુત્ર માટેનું જે વચન હતું એટલે એમ થયું કે આ તો બધું ખોટું છે, એમ ના કંઈ થાય. 2 વર્ષ સુધી જો હજુ મારા ગર્ભમાં હોય, ઉદરમાં હોય, છતાંય પુત્રનો જન્મ ના થયો અને કુંતીને પહેલો પુત્ર થઈ ગયો, એ જ્યેષ્ઠ ગણાશે. એવી ઈર્ષા થઈ એટલે એમ કહેવાય કે એને ગર્ભને પાડી દીધો. લોખંડના ઘોડાની જેમ એક માંસનું પિંડ એને ફેંકવાની જ્યાં તૈયારી કરી ત્યાં વેદવ્યાસને ખબર પડી એટલે તરત ત્યાં એ પ્રસન્ન થયા. વેદવ્યાસ એને સમજાવે છે કે બેટા દીકરી તે આ શું કર્યું? મેં તને કહ્યું છે 100 પુત્ર તો થશે અને આમાંથી જ થશે. હવે એક કામ કર, આ માંસ પિંડને તું, મેં તને 100 જ કહ્યા છે તો 100 પુત્ર જ થશે. પણ ત્યાં માતા જ્યારે હવે એ પિંડને ત્યાં લે છે હાથમાં અને વિચારે એટલે 100 ટુકડા થાય, પણ એને મનથી ઈચ્છા થઈ કે એક દીકરી થાય તો પણ સારું. એમાં એક દ્રુસલા એટલે 100 પુત્રો 100 અને એક પુત્રી દ્રુસલા, એ રીતે ટુકડા થયા. પછી વેદવ્યાસ મુનિએ કહ્યું કે હવે દરેક ટુકડાઓને ઘીના માટલામાં 100 ઘીના માટલા તૈયાર કરીને દરેકમાં નાખી દે અને 2 વર્ષ વીતે પછી તું એક પછી એક માટલામાંથી એને કાઢજે. એટલે આ પછી એક પુત્ર જે થયા તે 100 પુત્રો. એમાં સૌથી પહેલો પુત્ર કયો? દુર્યોધન. દુર્યોધનનો જન્મ થયો. પહેલાં જે ઘીના માટલામાંથી અહીં પિંડ કાઢે છે અને એના દ્વારા જે પુત્ર થયો દુર્યોધન, એમ કહેવાય દુર્યોધન ગધેડાની જેમ રાડો પાડતો હતો. એટલે સંકેત ખરાબ હતા કે આનાથી જ આખા કુળનો નાશ થશે. અને આ બાજુ દુર્યોધનનો જન્મ થયો અને આ બાજુ ત્યાં એ પાંડુ અને કુંતી પાછા વિચારે છે કે હવે એવો શક્તિશાળી દેવ હોય એને પ્રાર્થના કરી. તો પવનદેવને પ્રાર્થના કરે. પવનદેવ દ્વારા પુત્ર થયો ભીમ, જે શક્તિશાળી હતો. ભીમ અને દુર્યોધનનો જન્મ એક જ દિવસે થયો છે. હવે આગળ વાત કરીએ આપણે ભીમ અને દુર્યોધનની, કે એક બાજુ સંકેત ખરાબ છે, એક બાજુ સંકેત સારા છે. એટલે આ બાજુ વિદુર, ભીષ્મ, દ્રોણાચાર્ય જે પણ બીજા જે કૃપાચાર્યની મહાન જે હતા એટલે ઋષિમુનિઓ બધા ભેગા થઈને ત્યાં ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે આનો તું નાશ કર, કેમ કે આનાથી કુળનો નાશ થશે એવા સંકેત મળે છે. પણ ધૃતરાષ્ટ્ર પુત્રનો નાશ કરી શકે કોઈ પણ પિતા? એ વાતને માનતો નથી એક લાગણીને કારણે અને રાખે છે અને મોટો કરે છે. એ જ આખા કુળનો નાશ કરે છે. આ પછી એક અનેક પુત્રોનો ત્યાં એ જન્મ થયો. એટલે 100 પુત્રો ત્યાં ગાંધારીને ત્યાં એ જન્મ થયો અને એક પુત્રી દ્રુસલા નામની એક દીકરી થઈ. હવે આ બાજુ ત્યાં ભીમ પછી ત્યાં એક વિચારે કે સમગ્ર આખા વિશ્વ પર રાજ કરી શકે, વિજય પ્રાપ્ત કરી શકે તેવો દેવ, તો કે ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવને પ્રાર્થના કરે છે અને ત્રીજો પુત્ર થયો અર્જુન. એના પછી કુંતીને વિચાર આવ્યો કે માદ્રીને એક પણ પુત્ર નથી, તો હવે છેલ્લું વરદાન બાકી રહ્યું, છેલ્લું મંત્ર. એટલે પાંડુને કહે જો તમે ઈચ્છો ને તો હવે હું એને એ મંત્ર આપું.
તો કે ભલે, એટલે માદ્રીને આ એક મંત્ર આપે છે અને એ પછી અશ્વિની કુમારો જે વૈદ્ય, દેવોના વૈદ્ય અશ્વિની કુમારોને પ્રાર્થના કરે છે અને અશ્વિની કુમારો દ્વારા 2 જોડિયા પુત્ર થાય છે, સહદેવ અને નકુલ, જે ખાવડા હતા. બંનેનો જન્મ એકસાથે થયો, એટલે સહદેવ પહેલાં પછી નકુલ. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, એટલે પાંડુના પુત્રો હોવાથી પાંડવો કહેવાના. પહેલાં જે 100 હતા એ કૌરવો કહેવાના. હકીકતમાં 105, એટલે એ 100 પુત્રો અને આ 5 એ બધાને કૌરવો જ કહેવાય. કુરુવંશના પુત્રો હોવાથી કૌરવો કહેવાય, પણ આ પાંડુના પુત્ર થવાથી એમને પાંડવો કહેવાના અને પહેલાં કૌરવો, એટલે આ રીતે. બાકી કહેવાય બધા કૌરવો જ કહેવાય, પણ આ રીતે ભાગ થયા કે આ પાંડવો અને આ કૌરવો. એ પાંડુના પુત્રો, પણ હકીકતમાં પુત્રો કોના છે? તો ધર્મદેવ પુત્ર યુધિષ્ઠિર, પવનદેવ પુત્ર ભીમ, ઇન્દ્રદેવ પુત્ર અર્જુન અને અશ્વિની કુમારો 2 અશ્વિની કુમાર જે વૈદ્ય છે એના પુત્ર સહદેવ અને નકુલ. આ પ્રમાણે પાંડુના 5 પુત્રો અને ધૃતરાષ્ટ્ર ગાંધારીને 100 પુત્રની 1 દીકરી. આ રીતે ત્યાં બધા જ બાળકોનો ઉછેર થવા લાગ્યો. ચલો હવે આપણે થોડુંક અહીંયા અટકાવી દઈએ. હવે આગળ આપણે જે પુત્રનો મોટા થાય પછી એમના વચ્ચે જે મહાભારતનું યુદ્ધ થયું એના વિશે આપણે આગળ વાત કરવાની છે. તો અહીંયા હું આ વિડીયોમાં અહીંયા સુધી, એટલે મહાભારતની કથાનક અહીંયા હું અટકાવું છું. આગળ આપણે જે પણ ભાગ છે એને આગળના વિડીયોમાં લઈશું. તો જે મેં વાત કરી એ પ્રમાણે પાઠ્યપુસ્તકમાંથી થોડોક ભાગ જે મેં ચલાવ્યો એટલો તમે ત્યાં વાંચી લેજો. હું માત્ર તમને જે સમજાવું છું એટલું બધું વિસ્તારથી તમારે લખવાનું નથી. આ તો એક તમને મજા પડે અને તમને એક સાચી સમજ, એટલે તમે સારું એક જાણી શકો એના માટે હું તમને થોડું વિસ્તારથી કહું છું. ટૂંકમાં મહાભારત જે પાઠ્યપુસ્તકમાં છે એ જ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. તો અહીંયા આ વિડીયોમાં અહીંયા સુધી કથાનકને હું અટકાવું છું. અસ્તુ.